વડોદરા શહેરના માનેજામાં માનેજા રોડ પર કાર ચાલક પાદરાના ડોક્ટર સંદીપ ખૂટે સિક્યુરિટી ગાર્ડને ઉડાવતા ઈજાઓને લઈને મોત થવા પામ્યું છે. વડોદરા અને અકસ્માત જાણે એકબીજાના પર્યાય હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એક દિવસ અગાઉ આજવા રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે યુવકને ફંગોળ્યો હતો, ત્યારે ગતરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શહેરના માનેજા વિસ્તારમાં ગઈકાલે સાંજે એક દુઃખદ રોડ અકસ્માતમાં 56 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું મોત થવા પામ્યું છે. અકસ્માતમાં કારના ચાલક સામે ગુનો નોંધી અને મકરપુરા પોલીસે છે તે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત છે કે આ પાદરાના જે ડૉક્ટર છે સંદીપ ખૂટ, તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અકસ્માતમાં ભોગ બનેલના પુત્ર જયરાજ નયનભાઈ મરાઠે, કે જેઓ અભ્યાસ કરે છે, ને ફરિયાદમાં તેઓએ નોંધાવ્યું છે કે તેઓના પિતા નયનભાઈ વામનરાવ મરાઠે શિવાબી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ગઈકાલે સાંજના અંદાજે 7:45 વાગે તેઓ જીજી માતાજીના મંદિર સામેના રોડ પરથી માનેજા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન શ્રીજી હોસ્પિટલ સામે રોડને ક્રોસ કરતી વખતે કારના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અકસ્માત બાદ મૃતકને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ ખાસ કરીને જોવા જઈએ તો હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે સારવાર દરમિયાન રાત્રે મૃત જાહેર છે તે આ સિક્યુરિટી ગાર્ડને કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત સર્જાનાર કાર ચાલક અને પાદરાના જે ડૉક્ટર છે સંદીપ ખૂટ, તેઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ નયનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ખાતે આ રોડ સિક્યુરિટીમાં ફરજ બજાવતા એક કર્મચારીને લઈ આવવામાં છે. શું છે સમગ્ર મામલો? આપણે અહીંયા શિવાબી લક્ઝુરિયા છે, ત્યાં એક નયનભાઈ કરીને સિક્યુરિટીમાં જોબ કરે છે. એ રોડ ક્રોસ કરતા હતા એ ટાઈમે એક ગાડીથી ટક્કર થવાથી માથામાં સખત ઈજા થઈ. અમારે હોસ્પિટલ નીચે છે અને પેશન્ટ ત્યાં જ તરત ને તરત બેભાન થઈ ગયું. ડાબી બાજુના હાથમાં 3 થી 4 ફ્રેક્ચર છે અને માથાનો ડાબી બાજુનો જે ભાગ છે એમાં બ્રેન સુધી સખત અંદર સુધી ઈજા થઈ છે. પેશન્ટ આવ્યું ત્યારે ગ્રાસ્પિંગ એટલે કે બિલકુલ રિસ્પોન્સ નહોતો. વેન્ટિલેટર પર મૂકીને હાર્ટની ગતિ તો અત્યારે આવી ગઈ છે, પણ કન્ડિશન સખત ક્રિટિકલ છે. શું આપની ભાષામાં શું કહી શકાય છે કે પેશન્ટ 100% કે 90% કે 99% કે શું અત્યારે એક સીટી સ્કેન કરાવી રહ્યા છે, એના પરથી વધારે ખબર પડશે. પણ આંખની ગતિ અને આંખની મુવમેન્ટ જોતા કન્ડિશન ખૂબ જ વધારે 90%થી વધારે બી ક્રિટિકલ કહી શકાય છે. સર, કેવું લાગી રહ્યું છે કે ગાડી ઠોકી હતી, કોઈ કેટલી સ્પીડ ગાડી કેટલા ટાઈમે ભેગું લઈ ગયો છે? એટલે આ સામે હાઈવેની જેમ ગાડી બધા લોકો એ કરતા હોય છે, એટલે જે પ્રમાણે ઇન્જરી થઈ છે એ પ્રમાણે અરાઉન્ડ 80-90ની સ્પીડ હશે એવું લાગી રહ્યું છે. ઓકે, થેન્ક યુ સર.